વિધાનસભામાં ગેરહાજર રહેતા અધિકારીઓને અધ્યક્ષે આડે હાથ લીધા છે। ગૃહમાં ઉદ્યોગ મંત્રીએ આજે બિલ રજૂ કર્યું। આ સમયે ઉદ્યોગ વિભાગના સિનિયર અધિકારી ગેરહાજર હતા। વિધાનસભા અધ્યક્ષે શંકર ચૌધરીએ મંત્રીને ટકોર કરી અને અધિકારીઓ ગૃહમાં હાજર રહે તેવી તાકીદ પણ કરાઈ। અધ્યક્ષે કહ્યું કે મંત્રીએ રજૂ કરેલું બિલ સરકારનું છે, વિભાગના સિનિયર અધિકારી ગેરહાજર છે। મુખ્ય સચિવને તાકીદ કરો, આવા અધિકારીઓ ગૃહમાં હાજર રહે। અધ્યક્ષની ટકોર બાદ અધિકારીઓ ગૃહમાં દોડતા આવ્યા હતા। તો જ્યારે આજે બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે જ અધિકારીઓ ગાયબ હતા અને અધિકારીઓને ટકોર કરાયા બાદ અધિકારીઓ તરત દોડતા આવ્યા હતા। ઉલ્લેખનીય બાબત એ છે કે સરકારમાં અધિકારીઓ સમયસર હોવા જોઈએ ત્યારે અધિકારીઓ નથી હોતા। અધિકારીઓ લોકોની વાત સાંભળવા માટે પણ નથી હોતા। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જેવી રીતે આ અધિકારીઓ છે લોકોની મદદે તો આવતા જ નથી, લોકોના કામમાં તો આવતા જ નથી, પરંતુ સરકાર જ્યારે આજે બિલ રજૂ કરવાની હતી ત્યારે પણ આ અધિકારીઓ ગૃહમાં નહોતા અને જ્યારે ટકોર કરવામાં આવી ત્યારે દોડતા આવ્યા। એવું કહી શકાય કે જે પ્રકારે વિધાનસભામાં મંત્રી દ્વારા શ્રમ રોજગાર અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ દ્વારા કામદારોના કાયદામાં સુધારો કરતો બિલ રજૂ કર્યું હતું ત્યારે સ્વાભાવિક છે કે જે અધિકારીઓ માટેની વિધાનસભામાં ગેલેરી છે એ ગેલેરીમાં કોઈ સિનિયર અધિકારી હાજર નથી, એ પ્રકારની વાત આખી અધ્યક્ષના ધ્યાનમાં આવી હતી અને એના જ કારણે અધ્યક્ષે ટકોર કરી હતી અને રાજ્યના મુખ્ય સચિવને સંદેશો કહેવડાયો હતો કે આવા અધિકારીઓને ફરજિયાત ગૃહમાં હાજર રાખો। આ મંત્રીનું બિલ નથી, આ સમગ્ર સરકારનું બિલ છે, એટલે આવા અધિકારીઓ સિનિયર અધિકારીઓ હાજર હોવા જોઈએ। સ્વાભાવિક છે કે આ ટકોર બાદ જે અધિકારી માટેની વાતનો ઉલ્લેખ હતો એ અધિકારી તાત્કાલિક અસરથી દોડતા ગૃહમાં આવ્યા હતા અને પ્રેક્ષક ગેલેરીમાં બેસી ગયા હતા। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ।